પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ મોર્નિંગ. સવારની સલામ. જીવતા ઈશ્વર આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. હા, જીવતા ઈશ્વર તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. આપણા ઈશ્વર, આપણા પ્રભુ આજે સવારમાં પણ આપણી સાથે છે અને આપણી પાસે બહુ સુંદર વચન છે કે આકાશનો ઈશ્વર, स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. ભલે મોટી મોટી રૂકાવટો આજે સવારમાં તમારા જીવનમાં હોય, એવી બાબતો હોય, કદાચ જુવાન દીકરા દીકરીઓને એવું લાગતું હોય કે મારા લગ્ન થતા નથી, કોઈ ગ્રેજ્યુએટને એવું લાગતું હોય મને નોકરી મળતી નથી, કોઈ પતિ પત્નીને એવું લાગતું હોય કે અમને બાળક ધન મળતું નથી, કોઈ પતિ પત્ની એવું વિચારતા હોય કે અમારા ઘરમાંથી લડાઈ ઝઘડા ક્યારે દૂર થશે, અમે ક્યારે શાંતિથી આ ઘરમાં રહી શકીશું, ક્યારે અમારા આર્થિક પ્રશ્નો દૂર થશે. કોઈ પત્ની વિચારતી હોય ક્યારે મારા પતિ દારૂની લતમાંથી છૂટી જાય, અથવા એવી બાબતો જે લગ્ન જીવનને માટે અયોગ્ય બાબતો ક્યારે દૂર થઈ જાય, શાંતિમય બાળકો સાથે ક્યારે જીવન જીવી શકાય, ક્યારે અમે પણ અમારા ઘરની સર્વ જરૂરિયાતો પૂરી થયેલી જોઈ શકીએ, ક્યારે અમારો બિઝનેસ આશીર્વાદિત થાય, ક્યારે અમારી જોબ આશીર્વાદિત થાય, ક્યારે અમારું પ્રમોશન થાય, ક્યારે અમે જુદી જુદી પરીક્ષામાં પાસ થઈએ, ક્યારે મારા ઘરના પ્રોબ્લેમનો નિવાડો આવશે, એક કાનૂની બાબતોમાંથી ક્યારે છુટકારો મળશે, ક્યારે વિજયી થશે. જાણે જાત જાતના પ્રશ્નો તમારી સમક્ષ કેમ ના હોય, આકાશનો ઈશ્વર તમને સફળતા આપશે. પ્રભુનું વચન કે છે વિશ્વાસ કરનારાને બધું શક્ય છે. પ્રભુ ઈસુ એ પિતાને કહે છે જો તું કરી શકે તો વિશ્વાસ કર, અને પિતા કહે છે હા હું વિશ્વાસ કરું છું, મારા વિશ્વાસના લીધે મને મદદ કર. હેલ્પ મી ટુ બિલીવ, હેલ્પ મી ટુ કીપ યુ ફેથ ઓન યુ. મને વિશ્વાસ કરવામાં મદદ કરો પ્રભુ, નકારાત્મક બાબતો દૂર કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક વખત વિદેશની અંદર એક બેન જેમનો અકસ્માત થયો હતો, મોટી ઉંમરના હતા, વિધવા બેન હતા. અને વિદેશોમાં બહુ કોઈની પાસે ખાસ સમય ન હોય એવું મેં સાંભળ્યું, ગયો નથી, વિદેશ કદી જોયું નથી, પણ તેઓની વાતો પરથી ખબર પડે કે મુલાકાતે જવું હોય તો પણ અગાઉથી નક્કી કરવું પડે. બેનને રોજ એક્સરસાઇઝમાં જવાનું, નાણાં કાઢવાના, કદાચ આપણા દેશ કરતાં ત્યાં મેડિકલ બહુ મોંઘું છે, અને જો સરકારની જે સહાય હોય એ ન હોય તો બહુ જ મુશ્કેલી પડે. બેનનો સમય પૂરો થવા આવ્યો હતો, એમનું ત્યાં
બધું જ રિન્યુ કરવાનું હતું, ઇન્સ્યોરન્સથી લઈ અને દરેક બાબતો. એટલો મોટો ખર્ચ સામે હતો. ઘણા કિલોમીટર કાપીને ટ્રાવેલિંગ કરીને ટેક્સીમાં જવાનું હતું. સવારથી સાંજ થઈ જાય. ખાવાનું પણ ખરીદવાનું, ટેક્સીનું ભાડું પણ ચૂકવવાનું, અને જ્યાં સુધી બધા પેપર્સ પ્રમાણે યશ ના આવે ત્યાં સુધી નાણાં પણ ચૂકવવાના. કોઈકના દ્વારા વિનંતી મિનિસ્ટ્રી સુધી પહોંચી, પ્રાર્થનાઓ કરી. ત્યાંના સવારના સમયમાં અહીંયાથી ઓનલાઈન પ્રાર્થના કરવામાં આવી. પ્રભુએ અદ્ભુત કામ કર્યું. તેઓ પોતે કહે છે કે ધીસ વન ઇઝ ઇમ્પોસિબલ. આ ખરેખર શક્ય ન હતું, પણ બધું જ થઈ ગયું. એ અઠવાડિયામાં બધા જ ડોક્યુમેન્ટ્સ પ્રમાણે એમના કાર્ડ આવી ગયા. બીજા અઠવાડિયામાં જે પૈસા ભરેલા એ પણ પાછા મળી ગયા, અને તેમને માટે એક સહાયકને માટેના પણ પૈસા મળી ગયા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ જાણે છે કોને કઈ રીતની જરૂરિયાત છે. હાલેલુયા. ભલે તમે ગમે તે પરિસ્થિતિમાં હો. હગારને અરણ્યમાં કોવો દેખાડ્યો. હાલેલુયા. દુકાળના સમયમાં એલિયાનું પૂરું કરવામાં આવ્યું. જેલમાં ઈશ્વર પોતે યુસુફની સાથે રહ્યા. સાદ્રાક, મેશાક અને અબેદનગોને ચોથા પુરુષ તરીકે બચાવવાને માટે તેઓ સાથે અગ્નિની ભઠ્ઠીમાં હતા. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં, નિરાશ ન થઈએ, ઉદાસ ન થઈએ. તું બીસ નહીં, ડર નહીં. વર્ષના દિવસો કરતા એક વાર વધારે લખવામાં આવ્યું છે, અને ચોક્કસ આપણા ઈશ્વર ફતેહ આપશે. ભલે કઈ નથી દેખાતું, એ આપણી જોવાની દ્રષ્ટિ છે, ઈશ્વરની નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ જાણે છે કેવી રીતના કરવું. આપણા ઈશ્વર જો અગ્નિથી જવાબ આપનાર ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પડતા મૂકશે નહીં, છોડી દેશે નહીં, ગભરાય નહીં. વિશ્વાસ સાથે આજની સવાર પ્રભુની પાછળ વિશ્વાસથી ચાલીને, સંપૂર્ણ થઈને, દીન બનીને, નમ્રતા સાથે પ્રભુની પાછળ ચાલવાની શરૂઆત કરીએ. હાલેલુયા. અને ખચિત તમે અને હું ઈશ્વરની દયા અને કૃપા જોયા વગર રહેવાના નથી. હાલેલુયા. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. આવો દિવસની શરૂઆત કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સુંદર સમયને માટે, સુંદર દિવસને માટે. અમે આગળ વધીએ છીએ. અમારા પર તમારી મોટી દયા, કૃપા, કરુણા રાખો. અમારી સમસ્યાઓમાંથી અમને બહાર કાઢો. અમારી જરૂરિયાત પ્રમાણે પ્રભુ, સાંભળનારની જરૂરિયાત પ્રમાણે, તેમની વિનંતી પ્રમાણે તમારી મોટી દયા અને કૃપા દ્રષ્ટિ રાખો. હા પ્રભુ, અમે તમારો આભાર 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 અને આભાર માનીએ છીએ કે તમે જે ઈશ્વર છો, જે તમે ખરા ઈશ્વર છો, જે અમે જીવતા ઈશ્વર છો, જેમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, જે અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે અને જેમનું ભજન કરી શકાય એવા ઈશ્વર તમે અમને મળ્યા છો. ત્યારે પ્રભુ, અમે સ્તુતિ કરતા, આભાર માનતા સર્વ બાબતો અમે તમારા ચરણોમાં રજૂ કરીએ છીએ. એક એક જેઓ આ સંગતમાં છે દરેકને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. જે કઈ તેમનો પ્રશ્નો છે, જે બાબતના લીધે તેમના હૃદયમાં દુઃખ છે, એમના આંખોમાં આંસુ છે કે તેમના મનમાં ચિંતા છે, સગળી બાબતો જીવતા ઈશ્વર અમે તમારી પવિત્ર હજુરમાં મૂકી દઈએ છીએ, તમારા ચરણોમાં મૂકી દઈએ છીએ. અને તમારા પુષ્કળ પ્રેમ અને આનંદ અને શાંતિથી દરેક સાંભળનારને તમે ભરી દો. ઉદાસ ઉદાસ ના રહે, દુખી દુખી ના રહે, નિરાશ નિરાશ ના રહે, ચિંતાઓમાં હવે કોઈ રહે નહીં. દરેક તમારામાં આનંદ કરે અને તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિથી ભરાઈ જાય. હા પ્રભુ, એ શાંતિ કે જે જગત પામી શકતું નથી, જે શાંતિ તમે તમારો શ્વાસ નાખીને કહ્યું કે હું તમને મારી શાંતિ આપીને જાઉં છું, હું તમને શાંતિ થાવ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં અમને અનુકૂળ ન હોય એવી પરિસ્થિતિઓમાં પણ અમે તમારી શાંતિથી બનેલા રહીએ. કોઈ ઉતાવળું પગલું ના ભરીએ, કોઈ એવું કામ ના કરીએ કે જે તમારી ઈચ્છા વિરુદ્ધનું હોય, જે તમારી દ્રષ્ટિમાં ભૂંડું હોય, અમંગળ હોય, એવું કોઈ પાપ ના કરીએ પ્રભુ. એવી રીતના તમે અમારો કંટ્રોલ લો પ્રભુ, અમારા મુખની ચોકી કરો પ્રભુ, કે જે મુખમાંથી પ્રાર્થના નીકળી રહી છે, ગીતો અને સ્તુતિગાથા નીકળી રહ્યા છે, જે હૃદયમાં અમે તમને રાખ્યા છે, ત્યાંથી કોઈ પણ ખરાબ બાબતો હવે ન નીકળે એવું થવા દો. તમારી પવિત્ર હાજરીમાં જે કંઈ અપ્રિય હોય તમારા વાલાઓના જીવનમાંથી અત્યારે જ દૂર કરી દેજો. માંદગીને પ્રભુ અમે ધમકાવીએ છીએ, જેમ તમે પિત્તરની સાસુના તાવને ધમકાવ્યો પ્રભુ, એમ પ્રભુ અત્યારે પ્રભુ તમારા સાંભળનાર બાળકોના જીવનોમાં જે કોઈ માંદગી હોય અમે એને કહીએ છીએ, જ્યાં જઈને સમુદ્રના ઊંડાણમાં પડ, ગેટ આઉટ, ગેટ લોસ્ટ ઇન ધ નેમ ઓફ જીસસ. ભલે માણસોના હાથની વાત નથી, ડોક્ટરોના હાથની વાત નથી, ગમે તે સ્ટેજના કેન્સરમાંથી તેઓ સાજા થાય, લકવામાંથી બેઠા, હૃદય નવું થાય, કિડની નવી થાય, લીવર નવું થઈ જાય, ફેફસા નવા થઈ જાય, આંતરડા નવા થઈ જાય, નાના મોટો મગજ નવું થઈ જાય, આંખો નવી થઈ જાય, કાન નવા થઈ જાય, લોહી નવું થઈ જાય, હાડકા નવા થઈ જાય, ચામડી નવી થઈ જાય, અને જે કઈ ખરાબી હોય એ બધું જ દૂર થઈ જાય, નવું બની જાય, સાજું થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. સર્વ લડાઈ ઝઘડા શાંત થઈ જાય, કુટુંબોમાં શાંતિ થાય, પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર થઈ જાય પ્રભુ. ફેમિલી કોર્ટ અને જાત જાતના કાનૂની બાબતોમાંથી પ્રભુ છુટકારો મળે, વિજય મળે પ્રભુ. આર્થિક રીતે તમારા બાળકો સમૃદ્ધ બની જાય, નોકરી ધંધો રોજગાર પુષ્કળ આશીર્વાદિત થાય, આવકના સાધનો આશીર્વાદિત થાય પ્રભુ. અને પ્રભુ દરેક એવી
શત્રુઓની ચાલો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નાશ પામે, નિષ્ફળ થઈ જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમ ફારૂનનું પ્રભુ એ આખું લશ્કર સમુદ્રમાં ડૂબી ગયું, એમ પ્રભુ સર્વ પ્રકારની એવી ચાલો, દુષ્ટના બંધનો, અમંગળ બાબતો ઈસુના નામમાં સમુદ્રના ઊંડાણમાં ચાલ્યા જાય. છુટકારો મેળવે પ્રભુ તમારા લોકો, શાંતિ મેળવે, આનંદ તમારો મેળવે એવું થવા દો પ્રભુ. કોઈ પણ વાતની અછત ન રહે. તેમની હૃદયની ઈચ્છા છે મકાન વેચાય તો વેચાય જ પ્રભુ, પ્લોટ વેચાય તો પ્લોટ વેચાય, મકાન ખરીદી શકે, લોન પ્રાપ્ત કરે તો લોન મળે, નાણાંના આશીર્વાદ જોઈએ તો નાણાંના આશીર્વાદ મળે, વાહન જોઈએ તો વાહન મળે, કોઈ સંગીતના સાધનોની જરૂર છે તો એ પણ પ્રાપ્ત થાય પ્રભુ પિતા. પ્રમોશન મળે પ્રભુ, ગવર્મેન્ટ જોબ મળે પ્રભુ. તમારા બાળકો તમને શોધનારા બને સૌ પ્રથમ, એવું તમે થવા દેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, છેલ્લી બાબત પર પૂરી પાડજો, પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને સાંજે આભાર માટે લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન આમીન આમીન.